કુણવદર ગામ ભરત સાજણ ગોઢાણીયા માને વાડી વિસ્તારમાં હું રહું। આજ 28 વર્ષથી આ રસ્તાની માગણી મેલી, બધા રાજકીય આગેવાને મેલી, તો 3 રસ્તા હે, એ રસ્તાનું એકયનું કામ થયું નથી। ગામમાં કોઈ નવો પ્લોટ નથી મળ્યો અને રસ્તાની અંદર બાળકો ભણવા જઈ નથી શકતા અને 10 દિવસ વરસાદનું રહીએ તો 10 દિવસ હું સ્કૂલ ઉપર નહીં જવાનું કે હોસ્પિટલે નહીં જવાનું। आज આવી પરિસ્થિતિમાં અમારું ગામ જીવે તો આના માટે અમારે શું ઉકેલ કરવાનો? એટલે અમે મતનો બહિષ્કાર કરીએ અને દરેક માણસો થાકી ગયા। અમારા રાજકીય આગેવાન એક બે છે એ જોર કર્યા કરે પણ એનાથી વળતર થાય એવું નથી। એટલે કોઈ પણ રાજકીય આગેવાનને આવવું હોય તો જે આ કામકાજ છે એ પૂરા કરવાની તૈયારીમાં આવે એવી અમારી અપેક્ષા છે। મારું નામ ભીમાભાઈ નાગાભાઈ કારાવદરા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર। હું આ ગામનો વતની છે। જોઈ શકો છો આપ કુણવદરથી રોજડા જતો રસ્તો આપણે ત્યાં ઊભા છે। મોટી મોટી વાતો કરનારાઓ ઘણા બધા એવા કાલે થઈ જાય, પ્રમદી થઈ જાય, એવા અમારા 3 રસ્તા છે। ઝાલામાં જતો રસ્તો, સારણી એ બાજુ જતો રસ્તો, કોઈ રસ્તાનો વિકાસનું કામ થયું નથી અને ખેડૂતનું કોઈ આરો નથી અટાણે। બીજા નંબરમાં પ્લોટ આવ્યો હોય, 100 નંબરનો પ્લોટ તમને આપ્યો, 100 વારનો પ્લોટ, તો તમને એમ પંચાયત એમ કે 7 પ્લોટ અમારા ગામમાં પાસ થયા, તમે તમારી રીતે પાસ જગ્યા ગોતી લ્યો। આપણે જગ્યા ક્યાં ગોતવાની? જગ્યા પંચાયતને દેવાની, સરકારને દેવાની કે આપણે ગોતવાની હોય? આમાં કરવાનું શું? એટલે હવે અમે સખત એવો નિર્ણય લીધો કે જ્યાં સુધી આ બધાય સોલ્યુશન કાગળ ઉપર નહીં થાય ત્યાં સુધી કુણવદરની અંદર ભાજપને ગરવા નહીં દેશું। ભલે મિનિસ્ટર હોય કે ગમે તે હોય, બેનરો છાપી અને કુણવદર ઉપર પ્રતિબંધ મૂકી દેશું। તમે રેગ્યુલર તમે આવો, કાગળ ઉપર અમને બાહેધરી આપો તો જ તમને ગરવા દેશું। જય હિન્દ, જય ભારત। મારું નામ હિતેશ મોઢવાડિયા, ખેડૂત આગેવાન અને આમ આદમી જિલ્લા મહામંત્રી। આજે ખરેખર આશ્ચર્ય થયું। કુણવદર ગામની મુલાકાત લીધી। આઝાદ દેશ થયો ત્યારથી કોઈ રસ્તો બન્યો નથી, એટલે ખરેખર દુઃખ થાય છે કે આપણા આગેવાનો શું કરે છે કામ, કે કારણ કે પોરબંદર એટલે 3 ધુઆધાર નેતા છે કે કેન્દ્રીય મંત્રી, કેબિનેટ મિનિસ્ટર અને રાજ્યસભાના સાંસદ, છતાં પણ આ ગામડાઓની હાલત આવી છે એ આશ્ચર્ય થયું। અને ગામ લોકોએ એક નિર્ણય લીધો, એ સરાહનીય નિર્ણય છે કે જ્યાં સુધી રોડ રસ્તા ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પક્ષને ગામમાં આવવાની સખત મનાઈ છે અને 1-2 દિવસમાં અંદર ગામને અંદર બેનરો લાગી જાય। એટલે ગામ લોકોએ સરાહનીય કામ કર્યું છે અને અમે તો ખાલી આ ગામની નીકળ્યા હતા અને મુલાકાત લેવા આવ્યા છે, કોઈ મીટિંગ કંઈ એવું આયોજન નહોતું। પણ ખરેખર દુઃખ થાય છે કે આ ગામ તો કેમ પાકિસ્તાનમાં આવતું હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે આ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને વહેલી તકે કામ કરે। કામ ન કરવું હોય તો ભારતીય જનતા પક્ષને આ ગામમાં એન્ટ્રી નહીં એવો નિર્ણય આજે 50-100 જણા લોકોએ લીધો છે। એ માટે ગામનો પણ ખૂબ ખૂબ આભાર। હવે કામ કરો અથવા મત લેવા આવો, એટલે તમે સ્ટેન્ડર્ડ પાસ કરી અને તમે પરિપત્ર મૂકશો ત્યાં પછી જ ભારતીય જનતા પક્ષ ગામમાં એન્ટ્રી થાય એવો નિર્ણય આજે કુણવદર ગામમાં લેવામાં આવ્યો છે। જય જવાન, જય કિસાન।